નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે અને હું છું જય શર્મા. આજે વાત કરવાની છે T20ની ત્રીજી સિરીઝની ત્રીજી મેચની જે રાજકોટ ખાતે ગઈકાલે રમાઈ ગઈ અને એની અંદર ઇન્ડિયાનો કારમો પરાજય થયો. તેની પાછળના ઘણા બધા કારણો છે કેમ પરાજય થયો, બેટિંગમાં કેવી બેટિંગ રહી, સાથે જ બોલિંગ પણ કેવી રહી, તેને લઈને ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાને શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડો રિપોર્ટ જોઈ લઈએ. રાજકોટમાં 26 રનનું છેટું પડ્યું. ભારત હાર્યું, ઇંગ્લેન્ડ જીત્યું, શ્રેણી જીવંત રહી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને બોલર્સે શાનદાર પ્રદર્શન પણ કર્યું. જોકે ઇંગ્લેન્ડે સારી બેટિંગ કરીને 9 વિકેટે 171 રન બનાવ્યા. ચેઝેબલ ટાર્ગેટ હતું ત્યાં ભારતના બેટર્સ ચુનૌતીનો સ્વીકાર કરવામાં અસમર્થ નીવડ્યા અને માત્ર 9 વિકેટે 145 રન જ બનાવી શક્યા. સમાચારોની સુર્ખીઓમાં રહેનાર સંજુ, અભિષેક, તિલક વર્મા અને કેપ્ટન સૂર્યા માત્ર 68 રન બનાવી ડગઆઉટની ઠંડી હવાની લહેરખીઓ માણી રહ્યા હતા. સુંદર હાર્દિકે ઇંગ્લિશ બોલર સામે ઝીંકતો ઝીલી પણ રન રેટ તદ્દન ડૂબાડી દીધો. આ બંને ખેલાડીઓએ 25 બોલમાં માત્ર 17 રન જ બનાવ્યા. ત્યારે અક્ષર અને હાર્દિકની ગુજ્જુ જોડીએ 31 બોલમાં 38 રન બનાવ્યા. પણ લક્ષ્ય તો ઘણું દૂર હતું. છેલ્લી ઓવરમાં 32 રનની જરૂર હતી. ત્યાં ઇંગ્લિશ બોલર કારશે તેને સફળતાપૂર્વક ડિફેટ કર્યા અને ઇંગ્લેન્ડને 26 રનથી વિજય અપાવ્યો. વરુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ મેચ તો બન્યો. 5 વિકેટો પણ લીધી, પણ બેટર્સ માટી પગા પુરવાર થયા અને મહેનત માથે પડી. એક તબક્કે તો ભારતને ચોગ્ગો ફટકારવા માટે 45 બોલ લેવા પડ્યા. ખેર, શ્રેણી જીવંત રહી છે, જેથી કરીને હવે રોમાંચનો તખતો હવે રાજકોટથી ખસીને પુણે પહોંચશે. તો પ્લેગ્રાઉન્ડમાં વાતચીત કરવાની છે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની સિરીઝની અને જે નિર્ણાયક મેચ સાબિત થવાની હતી તેની ઉપર હાલ તો ફૂલ સ્ટોપ લાગી ગયું છે. અશોકભાઈ, હવે ચર્ચાને આપણે આગળ વધારીએ તો ટોસ જીતીને પ્રથમ તો બેટિંગ લેવાનો નિર્ણય કરવાનો હતો, પરંતુ ફિલ્ડિંગનો નિર્ણય લેવામાં આવ્યો અને સાથે જ જો વાત કરવામાં આવે તો અર્શદીપની સામે મોહમ્મદ શમીનું ટીમમાં એને લેવામાં આવ્યો અને ખાસ કરીને આ નિર્ણય બેકફાયર સાબિત થયો તેવું લાગી રહ્યું છે. શું કહેશો? બલ, આની પહેલાં પણ ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લીધી છે અને સારા પરિણામો આવ્યા છે. એટલે નિર્ણય લેવો કાં તો બેટિંગ અથવા કાં તો ફિલ્ડિંગ, બેમાંથી એક નિર્ણય તો ચોક્કસ લેવાનો હતો. એટલે નો ડાઉટ કે ભારતનો નિર્ણય એ જીત્યા નથી એટલે બેકફાયર થયું એવું કહેવું એના કરતાં હું એમ કહીશ કે બેટરોનું પ્રદર્શન જે હોવું જોઈએ એ અપેક્ષા મુજબનું નહોતું. ક્યાંક અપેક્ષાથી વિપરીત એવું આપણને પરિણામ જોવા મળ્યું અને ખાસ કરીને જે બેટિંગ થવી જોઈએ બેટિંગ બરાબર થઈ નહીં. કમિંગ બેક ટુ મોહમ્મદ શમી, 436 દિવસ પછી આ ખેલાડી મેદાન ઉપર ઉતર્યો અને ઘણી બધી એની ચર્ચાઓ થઈ. ટેસ્ટ મેચ વખતે પણ એની ઘણી ચર્ચા થઈ કે કોઈ પણ હિસાબે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ટેસ્ટ મેચમાં સમાવેશ કરવો જોઈએ તો, પણ એની જે ઇન્જરી છે એ સસ્ટેન થઈ અને આ વખતે એને T20માં રમવાની તક આપવામાં આવી. બટ એ તક અર્શદીપ જેવા એક ઇન ફોર્મ બોલરના સ્થાને આપવામાં આવી. એટલે ભારતની અપેક્ષા એવી હતી કે મોહમ્મદ શમી જે પ્રમાણે IPLમાં બોલિંગ કરે છે, જે પ્રમાણે T20માં બોલિંગ કરે છે, એ પ્રમાણે ભારતને વિકેટો અપાવશે અને ભારતને જીતાડશે. બટ ઇટ ડીડ નોટ ક્લિક અને મોહમ્મદ શમીને આટલું વેઇટ કર્યા પછી એને ટીમમાં લેવામાં આવ્યો, છતાં પણ એક સ્ટાર બોલર એક પણ વિકેટ ઇંગ્લેન્ડની લઈ શક્યો નહીં. એટલે એમ ચોક્કસ કહી શકાય કે અર્શદીપના સ્થાને તમે મોહમ્મદ શમીને લાવ્યા એ ક્યાંક બરાબર એને એ સમીકરણ બરાબર બેઠું નથી. had it been the other way around, બીજા કોઈ ખેલાડીને પડતો મૂકીને જો અર્શદીપને પણ રાખ્યો હોત તો કદાચ જે પરિસ્થિતિ આપણે જોઈએ છે એ પરિસ્થિતિ એ વખતે ન ઊભી થાત. કારણ કે અર્શદીપ જો વિકેટ લે છે તો મોહમ્મદ શમી એને રનને કન્સ્ટ્રેન કરે છે. રન આપે નહીં એટલે સ્વાભાવિક રીતે પ્રેશર બિલ્ડઅપ થાય. સામેવાળા ખેલાડી જે મીન્સ કે બીજો જે બોલર ઓપરેટ કરતો એને ડેફિનેટલી લાભ મળે. પણ અહીંયા
અનફોર્ચ્યુનેટ પાર્ટ એ થયો કે મોહમ્મદ શમીએ બોલિંગ નાખી પણ સામેના છેડે એટલી જબરજસ્ત બોલિંગ જોવા ન મળી કે જેના કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓને રન રોકી શકીએ, આપણે રન કરતાં રોકી શકીએ. તો માનું છું કે અર્શદીપના સ્થાને મોહમ્મદ શમીનું આવું થોડુંક યોગ્ય ના થયું, કારણ કે ભારત મેચ પણ હારી ગઈ, પણ ભારત પાસે પણ કન્સિડન્ટ હતા, કારણ કે રાજકોટની પીચ છે, સ્પિનરોની યારી કરે એવી છે, 4 સ્પિનર્સને ટીમમાં લેવા પડે એવા છે, એટલે એ કમ્પલ્સનના હિસાબે એનું આ રીતના જેને કહેવાય મોહમ્મદ શમી એટલો સફળ થયો નહીં. એટલે અહીંયા જોવાની બે વસ્તુ છે કે એક તો તમે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનું, તો ખેર તમે એન્શ્યોર કર્યું કે તમારા બોલર્સને ડ્યુ ફેક્ટરની અસર ના થાય. સો દેટ્સ અ ગુડ ડિસિઝન. પણ એ પછી જ્યારે ચેઝ કરવાનો વારો આવ્યો ત્યારે જે રીતે ધબડકો થયો, જે રીતે બેટ્સમેનો રમી ના શક્યા, આઈ થિંક દેટ વોઝ ધ મેજર રીઝન. મોહમ્મદ શમી વિકેટ ના લઈ શક્યો, એણે રન્સ પણ લીક આઉટ કર્યા, રન્સ પણ એને આપ્યા. તો આ બધી રીતે જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે હા, જે નિર્ણય હતો એ બેકફાયર થયો અને ભારત જીતી શક્યું નહીં. જે અશોકભાઈ, બોલર્સની વાત કરી તો હવે તેની ઉપર આવીએ તો ખાસ વરુણ ચક્રવર્તીની વાત કરવાનું મન થાય. બંને મેચમાં 5-5 વિકેટ, એટલે બોલિંગ તો સુપર રહી છે. બોલર્સના બી સારા એવા સ્ટેન્ડ આપણે જોવા જઈએ તો લીધા છે, એ લોકોએ વિકેટ્સ લીધી છે, રન બી ઓછા થવા દીધા છે, અને T20માં 5 વિકેટો લીધી આ વખતે પણ વરુણ ચક્રવર્તી, અને બંને વાર પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા છે, તો પણ ભારત હારી ગયું. આ કેવા યોગાનું યોગ? આ એક ઇવન વેન હી વોઝ ગોઈંગ ફોર ધી પ્રાઇઝ, તે વખતે એના ફેસ ઉપર પણ એવું જ લાગતું હતું કે આટલી સારી બોલિંગ થઈ, હું મેન ઓફ ધી મેચ બન્યો અને મેચ ભારત હારી ગયું. આ બીજી વખત બન્યું, એટલે એ એક બહુ કરુણ ઘટના કહી શકાય કે ભાઈ બંને વખત એણે આટલું શાનદાર પ્રદર્શન કર્યું, એણે એની જો કહેવાય કે બેસ્ટ બોલિંગ કરીને 5 વિકેટો લીધી. 5 વિકેટો લેવી ઇટ્સ નોટ એ વેરી ઇઝી થિંગ, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ એન્ડ એઝ ફાર એઝ T20 ઇઝ કન્સર્ન, કારણ કે તમારી પાસે 4 જ ઓવર કરવાની હોય છે, 4 ઓવરમાં તમે 5 વિકેટ લો છો, ઇટ ઇઝ સમથિંગ ગ્રેટ. પેલું તો તમે આખા દિવસને દિવસ બોલિંગ કરીને ટેસ્ટ મેચમાં 4-5 વિકેટ લો તો ઓકે, પણ અહીં આગળ તમારે 4 જ બોલિંગને 4 ઓવર્સની અંદર જ આ પ્રકારનું જે મેચ વિનિંગ પરફોર્મન્સ કરવું એ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત કહી શકાય. પણ હા, એવું બન્યું કે એણે તો બોલિંગ સારી કરી, પણ બાકીના બોલર્સે જે રીતે બોલિંગ કરવી જોઈએ એ થઈને. અને બીજી એક અગત્યની વાત એ બની કે અર્શદીપના સ્થાને જે મોહમ્મદ શમી આવ્યો, એટલે છેલ્લી ઓવર્સની અંદર જેને કહી શકાય કે એક ડેથ ઓવર્સ કહેવામાં આવે, એ ડેથ ઓવર્સની અંદર પ્રદર્શન એટલું સારું જોવા મળ્યું નહીં. એટલે આ રીતે જોવા જઈએ તો ભલે વરુણ ચક્રવર્તીની સિદ્ધિને એક થોડું ગ્રહણ ચોક્કસ લાગી ગયું, પણ એને એની પર બહુ વધારે વિચારવાની જરૂર નથી, કારણ કે આ તો ક્રિકેટ છે, ક્રિકેટમાં આવી બધી ઘટનાઓ થાય છે. 2 વખત એ જે જ્યારે 5 વિકેટો લીધી અને મેન ઓફ ધ મેચ બન્યો, પ્લેયર ઓફ ધ મેચ બન્યો, ત્યારે ટીમ હારી ગઈ છે. એક જોગાનું જોગ સમજીને આગળ ચાલવું પડે, કારણ કે હજુ તો there are long ways to go. હજુ આ યુવા ખેલાડી પાસે ઘણા બધા વર્ષો છે કે જેમાં એને રમવાનું છે, એટલે એક સ્ટેમ્પ ના થઈ જાય કે આવું થાય તો આમ થાય, એ પ્રમાણે આપણે માનવું ચોક્કસ રહ્યું. અશોકભાઈ, બોલર્સની આપણે વાત કરી રહ્યા છે તો ઇંગ્લેન્ડની બેટિંગ દમદાર રહી, કેમ કે જો જોવા જઈએ તો સ્મિથ, ઓવર્ટન, કાર્સન અને આર્ચરની 4 વિકેટ તો ખૂબ જ સસ્તામાં જતી રહી, એટલે કે બોલર્સે તો તેમનું 100% આપ્યું જ છે. સારા એવા પ્લેયર્સની વિકેટ બહુ સસ્તામાં લઈ લીધી છે, અને તો પણ 9 વિકેટે 171 રન બનાવવામાં સફળ થયા એમ કહેવાય. શું કહેશો? ભલો સ્વાભાવિક વાત છે, અને આની પહેલાંની જે પરિસ્થિતિ હતી એમાં ઓપનિંગ બેટ્સમેનો એટલું સારું રમતા નહોતા, બટ યસ્ટરડે દે પ્લેડ વેરી ગુડ, અને જબરજસ્ત બેટિંગ એ લોકોએ કરી. અને ડકેટ ખાસ કરીને કે જેણે 51 રન્સ બનાવ્યા માત્ર 28 બોલમાં. એમાં 2-3 વસ્તુ બની. એક તો તમારી પાસે અર્શદીપ નહોતો. અર્શદીપ નહીં હોવાનું કારણ એવું છે કે તમે એના સ્થાને મોહમ્મદ શમીને સ્થાન આપ્યું છે. મોહમ્મદ શમી જે છે, હી ઇઝ નોટ એનું જે આટલા બધા વખત પછી મેદાને ઉતર્યા હતા, એટલે એની પાસેથી વિકેટ ટેકિંગ પરફોર્મન્સ પહેલા જ દિવસથી લેવું, અથવા તો એની જે નોર્મલ સ્પીડ હતી એ સ્પીડ થોડી ઓછી થઈ ગઈ છે, તો એ વિકેટ ટેકિંગ. અચ્છા, એને જે સપોર્ટ મળ્યો હાર્દિક પંડ્યાનો મળ્યો. આ બંને ખેલાડીઓએ દર પ્લેન્ટી ઓફ રન્સ હેવ બીન ગિવન. હવે આ બંને ખેલાડીઓ બહુ રન આપ્યા, અને એટલા માટે ક્યાંક આ પરિસ્થિતિ, એ તો ઠીક છે કે ભલું થજો વરુણનું કે એણે જે મિડલ ઓર્ડર્સની જે પરિસ્થિતિ હતી એમાં તો સુપડા સાફ કરી નાખ્યા એણે. એ બેટ્સમેનને ખબર જ નથી બોલ ક્યાંથી નીકળી ગયો અને ક્યાં બોલ્ડ થયો. એમાં જે તિલક વર્માને એણે બોલ્ડ કાઢ્યો છે, અરે જે રીતના
તિલક વર્માની વિકેટ ગઈ છે, બેગ પાર્ડન, આલ વિલ ગો ટુ ધીસ થિંગ, કે જે પ્રમાણે વરુણ ચક્રવર્તીની બોલિંગમાં એણે જે વિકેટો લીધી છે દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને નોટ ઓનલી દેટ, કે એના બોલની પિચિંગને સમજવામાં જે ઇંગ્લેન્ડના બેટ્સમેનો થાપ ખાઈ ગયા છે, એમાં જે નવા બેટ્સમેન આવે છે તો ભરાઈ જ પડે છે એમ કહે તો ચાલે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જે બની છે એના કારણે. અચ્છા, એ થયું. ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત, છેલ્લે મેચના અંતે ફરી પાછી હાર્દિક અને શમીની બોલિંગ આવી 19 અને 20મી ઓવર. આ જે છે 2 ઓવરમાં પણ રન સારા એવા બનાવી લીધા એ લોકોએ. અને છેલ્લી વિકેટ આદિલને એ લોકો જે હતા તો એ લોકોએ તો સારી એક પાર્ટનરશિપ બનાવી દીધી. તો એ જે છેલ્લા 40 રન જે વધ્યા અથવા તો જે છેલ્લી 2 ઓવર્સમાં રન બન્યા, એ રન ક્યાંક ભારતને ભારે પડી ગયા. કારણ કે એ વખતે સ્પિનર્સ નહોતા, એ વખતે ફાસ્ટ બોલર્સ હતા. અને ફાસ્ટ બોલર્સને રમવામાં ઇંગ્લિશ ખેલાડીઓને કોઈ પ્રોબ્લેમ ના આવે, બિકોઝ દે આર ઓલરેડી પ્લેઇંગ ઇન ધેર કન્ટ્રી. એટલે એ પ્રોબ્લેમ એમને નડ્યો નહીં. જો એકાદ ઓવર વરુણની કેમ બાકી હોત તો આખી પરિસ્થિતિ અલગ થઈ શકી હોત. બટ ખેર 32 ઓવર છેલ્લી ઓવરમાં 32 રન કરવાના હતા અને એ 32 રન કરવા ના દીધા ઇંગ્લેન્ડે. તો ક્યાંક ને ક્યાંક ભારતની હાર થઈ. અશોકભાઈ, આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે આ પીચ ઉપર સ્પિનર્સો તેમનો જલવો દેખાશે અને 4 સ્પિનર્સને સામેલ પણ કરવામાં આવ્યા. અને અત્યારે આપણે બોલર્સની વાત કરી રહ્યા હતા, હવે બેટ્સમેનની વાત કરીએ તો બેન ડકેટ, એણે બેટિંગ આક્રમક રહી. ફાસ્ટ બોલર્સમાં જેણે હાઈએસ્ટ રન માર્યા છે, જે આપે પણ ગઈકાલે કહ્યું હતું કે સ્પિનર્સની પીચ છે અને સ્પિનર્સ એનો જલવો બતાવશે, તો એમણે તો બતાવ્યો છે. ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો બેન ડકેટે ફાસ્ટ બોલર્સની અંદર સારા એવા રન માર્યા. એક એ બી ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે. અને બીજું કે બેટિંગ કરી અને કેવી રહી આ સ્ટાઇલિશ બેટરની બેટિંગ. સી ડકેટ વોઝ વેરી, એને કહી શકાય ને કે એક આક્રમક બેટર તરીકે એનું નામ છે. એટલે એને ખબર હતી કે પાછળના મીન્સ રણનીતિ બહુ સરસ બનાવી એ લોકોએ. એમને ખબર હતી કે પાછળ જો વરુણ ચક્રવર્તી અને બાકીના સ્પિનર્સ આવશે તો ભારત મજબૂત છે ને આપણને રન્સ નહીં થવા દે. એટલે એ લોકોનું જે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. એટલે શરૂઆતથી ધમાધમી શરૂ કરી દીધી. સો દેટ હેઝ પેડ અ લોટ. 51 રને 28 બોલમાં એણે માર્યા. બધા બોલરોને જે હાર્દિક પંડ્યા છે કે શમી છે કે એ બધાને ધામધૂમથી ધોયા એમ કહે તો ચાલે. ઇવન સ્પિનર્સ, અમુક સ્પિનર્સ પણ એની બોલિંગમાં પણ એ સારું રમે. તો ક્યાંક, અને અલ્ટિમેટલી આઉટ તો વરુણે જ કર્યો ને, તો ક્યાંક એમ કહી શકાય કે હા, એ લોકોની જે રણનીતિ હતી બહુ સ્પષ્ટ હતી કે શરૂઆતના ફાસ્ટ બોલર્સને, શરૂઆતમાં જે ઓવર્સ નાખવા આવે ફાસ્ટ બોલર્સને, પાવર પ્લે છે, પાવર પ્લેમાં તમે ધોઈ નાખો. કારણ કે પાવર પ્લેમાં માત્ર 2 જ ખેલાડી સર્કલની બહાર હોય છે. વી ઓલ આર નોઈંગ કે એ 2 ખેલાડીઓ, એટલે તમારી બધા આખી જગ્યા ખાલી હોય. એનો પૂરેપૂરો ફાયદો અને ફાસ્ટ બોલરમાં તમે લઈ શકો. કારણ કે સ્પિનર્સ માટે, યસ, સ્પિનર્સ માટે આ મેદાન એક સારામાં સારું મેદાન કહી શકાય. ભલે કાલે એટલા બધા સ્પિનર્સની બહુ વિકેટો નથી આવી, પણ તે છતાં એમ કહી શકાય કે 5 વિકેટો વરુણ ચક્રવર્તીએ જે લીધી, અક્ષરે લીધી અને એ સુંદરે લીધી, તો એ ક્યાંક ને ક્યાંક ભારતને ચોક્કસ એ થઈ. અને ડકેટની બોલિંગથી એક સારો પાયો નખાયો. અને જ્યારે તમે 10 ઓવર્સની અંદર કે જ્યારે તમે ટોટલ જુઓ તો દે વેર બીન એબલ ટુ સ્કોર વેરી ગુડ અને એ લોકોનો સ્ટ્રાઇક રેટ પણ સારો હતો, રન રેટ પણ સારો હતો. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિમાં તમે જુઓ તો આઈ થિંક દે હેવ ડન ધેર હોમવર્ક. એમને લાગ્યું કે સ્પિનરોમાં રન નથી આવતા, ફાસ્ટર્સ ઉપર પ્રહાર કરવાનો છે અને એ ફાસ્ટર ઉપર પ્રહાર કરવામાં એ બેટ્સમેનો સફળ થયા. સ્પિનર્સ, એઝ આઈ ટોલ્ડ યુ, કે દરેક સ્પિનરને વિકેટો ત્યાં આગળ મળી છે. એટલે એવું નથી કે વરુણ ચક્રવર્તી 5 લીધી, બીજા કોઈ નથી મળી. હાર્દિકને પણ મળી છે. ઇવન મોહમ્મદ શમી ઇઝ ધ મેન હુ ડીડ નોટ ગોટ ધ વિકેટ. બાકી બધાને વિકેટ આ મેદાન ઉપર મળી છે. જી અશોકભાઈ, આપણે વિકેટની વાત કરી, સ્કોરની વાત કરી, હવે વાત કરીએ ફાઇનલ સ્ટેજની. તો ભારતને ક્યાંક ઉતાવળ ભારે પડી ગઈ કે ઓવર કોન્ફિડન્સ, કે 171 છે કરી લઈશું. બોલર્સની બોલિંગ એટલી સારી ગઈ હતી અને સાથે જ હવે બેટમાં પીચ પર આવવાનું છે, તો એક ઓવર કોન્ફિડન્સ દેખાઈ રહ્યો હતો કે પછી સાથે જ સંજુ, અભિષેક અને સૂર્યા અને તિલક આ ચારે પણ જલ્દી આઉટ થઈ ગયા. એ પણ એક ખાસ છે કે એ 4 બહુ ઓછા રનમાં આઉટ થઈ ગયા. આ બધાની પાછળ શું કારણ હોઈ શકે? સી, વોટ યુ સે હેઝ ગોટ એ પોઈન્ટ. એમને એમ લાગ્યું હતું કે આપણે 2 મેચો જીતીને આવ્યા છીએ અને વી આર એબલ ટુ કનેક્ટ વેલ. એ બંને કનેક્ટ સારું કરી રહ્યા હતા, એટલે રન્સ ફાસ્ટ બનાવવા માટે ટ્રાય કરીએ, બહુ સ્વાભાવિક છે. પણ જે રીતે શરૂઆતમાં જ વિકેટો પડી,
સંજુ છે, ત્યાર પછી અભિષેક છે જે પ્રમાણે આઉટ થયો, સૂર્ય જે રીતે આઉટ થયો, તિલક વર્મા ઇઝ ધ મેન હુ વોઝ આઉટ ટુ અ બ્યુટી ઓફ અ ડિલિવરી ઓફ આદિલ રશીદ. એ ઓફ સ્ટમ્પની બહાર એ બોલ પડ્યો અને બોલ ટર્ન થઈને ક્લીન બોલ્ડ થયો. દેટ વોઝ એક્સ્ટ્રીમલી સુપર્બ. અને એ સ્પિન જે થયો છે બોલ, અને તમે વિચાર કરો કે આદિલ રશીદે 4 ઓવર્સની અંદર માત્ર 15 રન આપ્યા છે, ઓનલી 15 રન્સ. એટલે કેટલી હદ સુધી એ લોકોએ બોલિંગનું જેને કહી શકાય કે એ કર્યું છે એ જોવાનું છે. અને યસ, તમે જે કહ્યું, કારણ કે ભારત અત્યાર સુધી જેટલી પણ મેચો જીત્યું છે એમાં 75થી 80% રન બનાવવાનો ફાળો એ શરૂઆતના 4 બેટર્સનો જ છે. અને એ શરૂઆતના 4 બેટર્સ જેવા નિષ્ફળ ગયા તો ભારત આખું કોલેપ્સ થઈ ગયું. તો આ એક બહુ મહત્ત્વની બાબત છે. આજે નહીં, આવતીકાલે મીન્સ કે તમારે આગળ જ્યારે T20ની વાત આવશે તો તમારી પાસે એવા ઓલરાઉન્ડર્સ હોવા જોઈએ કે જે પાછળ, જો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર આ બધા રમ્યા ખરા, બટ દે વર નોટ એબલ ટુ મેચ ધ રિક્વાયર્ડ રન રેટ. તો હું માનું છું કે એક 4 ખેલાડીઓની પછીની જે બાકીના 4 ખેલાડીઓ છે એ એટલા મજબૂત તો ચોક્કસ હોવા જોઈએ કે આવી પરિસ્થિતિમાં રન બનાવીને ભારતને જીતાડે. ક્યાંક એ હાર્દિક અને જે એના પાર્ટનર જે સુંદર, ત્યાર પછી દે વર નોટ એબલ ટુ ડુ ઇટ. એટલે આ એક બેકફૂટ ઉપર ભારત ગયું હોય, કારણ કે મિડલ ઓર્ડર તમારો ટોપ ઓર્ડર ન ચાલે તો મિડલ ઓર્ડર વિલ હેવ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી. પણ એ તો મિડલ ઓર્ડર તો પાણીમાં બેસી ગયો. ધે હેવ ટ્રાઈડ, પણ એવો ટ્રાય કરે કે ભાઈ 30 બોલમાં 32 રન, અથવા તો એવી રીતના જે એનો સ્ટ્રાઇક રેટ છે, સ્ટ્રાઇક રેટ એટલો પુઅર હતો. એક તબક્કો એવો કે 30-40 બોલ સુધી તો બાઉન્ડ્રી નહોતી લાગી ભારતની. એટલી જબરજસ્ત અને ટાઇટ બોલિંગ ઇંગ્લેન્ડના ખેલાડીઓ કરી રહ્યા હતા. એટલે હવે તમે આટલા અનુભવી છો, તમે T20ના માણસ છો, તમે અક્ષરની વાત કરો, તમે કે હાર્દિક પંડ્યાની વાત કરો, આ બધા જબરજસ્ત ખેલાડીઓ છે. પણ એ સેકન્ડ હાફ, એટલે કે 4 વિકેટો પડી ગયાના જે બેટ્સમેનો, ત્યાર પછીના જે બેટ્સમેનો છે, દે આર નોટ એબલ ટુ ટેક ધ એડવાન્ટેજ, અને એ લોકો જીતાડી ના શકે. એટલે એમ કહી શકાય કે ભારતના શરૂઆતના 4 બેટર્સ તમારા 75% રન કરે, પણ જ્યારે એ ફેલ જાય તો પાછળના એની પછીના 4 બેટ્સમેનો બાજી સંભાળવી જોઈએ. દેટ હેઝ નોટ હેપન. એટલે કે અશોકભાઈ, જે ટોપના 4 અને પછીના જે સેકન્ડ હાફ હતો, એના સેકન્ડ હાફની અંદર ખૂબ જ સ્લો મેચ ચાલી. જે તમે અત્યારે પણ કહ્યું કે 4 બી લગભગ 30 કે 32 બોલ પછી વાગી છે. તો હાર્દિક, સુંદર અને અક્ષર, આ ત્રણની ધીમી બેટિંગ અને સામે જે સ્કોર અને રન રેટ બી ખૂબ જ ઓછો, શું તેઓ હજુ પણ સારું રમી શક્યા હોત? બે વસ્તુ છે. જ્યારે કોઈ પણ બોલરને વિકેટ મળે છે તો એની તીવ્રતા છે, એની જે ઇન્ટેન્સિટી છે વધી જાય. હી બિકમ્સ ડબલ ચાર્જ કે આઈ શુડ ટેક અનધર વિકેટ. એટલે જે રીતે આદિલ રશીદની બોલિંગ હતી અને જે રીતે બાકીના ઓવરટોનની વાત કરો કે બાકીના જે ખેલાડીઓની વાત કરો, ઇવન લિવિંગસ્ટોન, તો તે બોલ્ડ ઇટ સો વેલ કે એટલું બધું. અને બીજું એવું થયું કે ભાઈ એક તો ટાર્ગેટ મોટું હતું, શરૂઆતની 4 વિકેટ પડી ગઈ હતી, એટલે બધાને એમ હતું કે ભાઈ આપણે જો નહીં રમીએ તો આપણે હારી જઈશું, અથવા તો આપણા ઉપર દોષનો ટોપલો આવશે. એટલે દે વેર લિટલ કોશિયસ. જ્યારે તમે કોશિયસ બનો છો, જ્યારે તમે એમ વિચારીને રમવા જાઓ છો, યુ કમિટ મિસ્ટેક્સ. અને એ જ રીતે એ થયું. આજે અક્ષર જે રીતે આઉટ થયો, બહુ સારી રીતે રમી રહ્યો હતો, 6 પણ મારી એણે, પણ દેન એવો લો ફૂલટોસ મળ્યો કે જે બેકવર્ડ પોઈન્ટ ઉપર જોફ્રા આર્ચરના હાથે કેચ થઈ ગયો. તો ક્યાંક એમ કહી શકાય કે આ બધી જે ઘટનાઓ છે, એક તો પહેલી શોર્ટ સિલેક્શન, બીજું કે તમારી ઉપર પ્રેશર જ એટલું બધું હતું કે તમારે રન્સ બનાવવાના છે, રન્સ એ કરવાના છે. એ પ્રેશરને એક્ઝર્ટ કરવામાં કાલે 3 ખેલાડીઓ, જુરેલની પણ વાત અહીંયા કરવી પડે, હાર્દિકની પણ વાત કરવી પડે, અક્ષર પટેલની પણ વાત કરવી પડે, દેવ ફ્લોપ્ડ. એટલે અહીંયા આગળ ટોપ ઓર્ડર્સ ના ચાલે, ત્યાર પછીના 4 બેટર્સ, આપણી પાસે ઓલરાઉન્ડરની ફોજ છે. અક્ષર પટેલ તમારી પાસે ઓલરાઉન્ડર છે, હાર્દિક પંડ્યા તમારી પાસે ઓલરાઉન્ડર છે, તમારી પાસે બાકીનો વોશિંગ્ટન સુંદર તમારી પાસે ઓલરાઉન્ડર છે. આ બધા ખેલાડીઓ બેટ અને બોલ બંનેની ક્ષમતા ધરાવે. સી હાઉ યુ મેક એ ધીસ થિંગ કે તમારી પાસે જ્યારે એક પાવરફુલ ખેલાડીઓ ના હોય. એક જમાનો હતો, મને યાદ છે કે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન, આ 2 ખેલાડીઓ હોય તો કોઈ પણ ક્રિકેટ હોય, ચાહે T20 કે વન ડે કે ગમે તે, દે વેર એબલ ટુ સ્કોર ધ રન્સ, અને એ લોકો સ્કોર કરીને જીતાડતા હતા. અત્યાર સુધી તમારી પાસે
ટોચના 4 બેટ્સમેનો ચાલતા, તમારી પાસે કોઈ જવાબદારી આવી નથી. બટ જ્યારે તમારા મિડલ ઓર્ડર ઉપર એ જવાબદારી આવી તો તમે ફેલ ગયા, એ ક્યાંક. બીજું, નોટ ઓનલી અસ, એ લોકોએ મિડલ ઓર્ડરની 4 ઓવર તો વરુણે એકદમ સસ્તામાં 1-2 રનમાં જ લઈ લીધી. એટલે બંને ટીમોના જે યુનિટ છે એ મિડલ ઓર્ડર યુનિટ્સ દે ડીડ નોટ વર્ક વેલ, પહેલી વાત. પણ જે 4 ખેલાડીઓ ટોચના છે એ ટોચના 4 ખેલાડીઓ આપણા કરતાં ઇંગ્લેન્ડના સારું રમી ગયા અને દે વેર બીન એબલ ટુ સ્કોર સચ એ હાઈ 171 કે જે કંઈ સ્કોર આપણે એને આપ્યો અને જે સ્કોરથી આપણે જીતી શક્યા નહીં. અશોકભાઈ, તમે બી કીધું કે બંને સાઈડ તો મિડલ ઓર્ડર સેમ રહ્યો હતો, બંનેની અંદર મિડલ ઓર્ડરની અંદર ખૂબ જ ઓછા રન થયા છે. બેટ્સમેનની વાત કરી રહ્યા છે, રનની વાત કરી રહ્યા છે, તો સૂર્યકુમારની નિષ્ફળતા ભારત માટે એક મુશ્કેલી બની ગઈ હોય, કેમ કે અવારનવાર એક જ શોટ અને એક જ રીતના આઉટ થવું કેટલું યોગ્ય? સૂર્યકુમાર યાદવ T20નો ધમાકેદાર બેટ્સમેન છે, કોઈ બેમત નહીં. વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન રહી ચૂક્યો છે. પણ આજે એવું છે કે તમારી બેટિંગની અંદર પરિપક્વતા ત્યારે જ આવી ગણાય કે જ્યારે તમે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરો. તમે એક જ પ્રકારના શોટ રમવા જાઓ, દરેક બોલરને તમે લોંગ ઓફ અથવા તો એ જગ્યામાં જે કરવા જાઓ, અરે તમારે બેકવર્ડ સ્ક્વેર લેગ પર, તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક તમે કમિટ થઈ જાઓ છો. અને એ બોલર એ પ્રમાણેનો જ બોલ નાખે છે. તો એ જ થયું કે જેવો બોલ નાખ્યો, આ બોલ ટોસઅપ થઈ ગયો અને આઉટ થઈ ગયા. સૂર્યકુમાર યાદવ વોઝ અ વેરી ગુડ બેટ્સમેન એટ ધ ઇનિશિયલ સ્ટેજ. એ ટેસ્ટ મેચ રમ્યો, હી કુડ નોટ ડુ એનીથિંગ. હી પ્લેડ વન ડે, વોઝ નોટ સક્સેસફુલ. અને ત્યાર પછી હવે T20 એક જ ફોર્મેટ એના માટે બાકી રહ્યું છે કે જ્યાં એણે પ્રદર્શન સારું કરવું પડશે, નહીંતર ક્યાંક એને ટીમમાં રહેવાની પણ પરિસ્થિતિ ઊભી થાય, ન રહી શકે એવી પરિસ્થિતિ ઊભી થતાં વાર નહીં લાગે. એટલા માટે વાર નહીં લાગે કે ભારત પાસે બેટ્સમેનો બહુ છે અને તમારી આખી ટીમ જ્યારે રમતી હોય ત્યારે તમે ના રમો તો એ ઢંકાઈ જાય. પણ જ્યારે શરૂઆતની વિકેટ પડી ગઈ છે, તમારા ઉપર જવાબદારી છે અને એટ ધેટ ટાઈમ યુ આર નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ. એ છેલ્લી 4-5 મેચોની અંદર એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. એટલે ક્યાંક ચિંતાનો વિષય તો ચોક્કસ છે. ખરે એવું નથી કે આજે ને આજે એને કંઈ કેપ્ટનશીપમાં દીધે કરશે. હી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ બેટ્સમેન. બટ રોહિત શર્મા અને વિરાટ કોહલીને કેમ લોકો આટલું બધું સોશિયલ મીડિયા પર ક્રિટિસાઇઝ કરે? બિકોઝ દે આર નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ. આવા દિગ્ગજ ખેલાડીઓ સ્કોર ના થતો હોય ને એની જો ક્રિટિસિઝમ થતી હોય તો સૂર્યકુમાર યાદવ તો એનાથી ઘણો નવો ખેલાડી છે. થશે જ એ પ્રમાણની આલોચના થશે અને એ આલોચના એને સહન કરવી પડશે અને સહન કરવાથી વિશેષ એને રમવું પડશે. બિકોઝ ભારતની ટીમ અત્યારે ટ્રાન્ઝિશન પીરિયડમાં છે. જૂના ખેલાડીઓ ગયા, નવા ખેલાડીઓ આવે, એને બધાને શેપઅપ કરીને એક સારું પરિણામ તમારે આપવાનું છે. એ પરિણામ જો તમે નહીં આપી શકો તો અહીંયા પણ તકલીફ પડી શકે છે. એટલે ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ કે આપણને સૂર્યકુમાર યાદવની એક ઇનિંગ જોવા મળે. કારણ કે એવું છે, આપણે ઘણીવાર સાતત્યની વાત કરતા હોય છે, વાય ધીસ કન્સિસ્ટન્સી ડઝન્ટ કમ ઇન ધેમ. આ કન્સિસ્ટન્સી એકાદ મેચ પૂરતી કે એકાદ ઇનિંગ પૂરતી ના હોવી જોઈએ. તમે ધારો કે એક શ્રેણીમાં રમો છો તો આખી શ્રેણીમાં તમે રન બનાવ્યા, દેટ ઇઝ કોલ્ડ કન્સિસ્ટન્સી. ધારો કે બટલરની વાત કરો, પહેલી મેચમાં રમ્યા, બીજામાં રમ્યા, ત્રીજામાં રમ્યા, સો દેટ ઇઝ કન્સિસ્ટન્સી. તમે પહેલામાં નથી રમ્યા, બીજામાં નથી રમ્યા, ત્રીજામાં નથી રમ્યા, એ કન્સિસ્ટન્સી. નેગેટિવ કન્સિસ્ટન્સી તમને ઓલવેઝ ઇટ લેન્ડ્સ યુ ઇન ટ્રબલ. ભારતને હજુ પણ શ્રેણી જીતવાની બાકી છે. શ્રેણી જીતાઈ નથી આપણાથી. એ લોકો શ્રેણી જીવંત રાખવામાં સફળ થયા છે. આવનાર દિવસોમાં જો આપણને સૂર્યકુમાર યાદવ પાસેથી એવી ધમાકેદાર બેટિંગ જોવા નહીં મળે તો ભારતને વધુ સહન કરવું પડે, એમાં કોઈ બેમત મને લાગતા નથી. અશોકભાઈ, તો હવે જે નિર્ણાયક મેચ હતી તે નિર્ણાયક મેચ પુણેમાં રમાશે. અશોકભાઈ, અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ પ્લે ગ્રાઉન્ડમાં બસ આટલું જ. વધુ સ્પોર્ટ્સના ન્યૂઝ અને એનાલિસિસ સાથે જોડાતા રહો પ્લે ગ્રાઉન્ડમાં. નમસ્કાર.